લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રજની પટેલે પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. કલોલ શહેર ખાતે અપક્ષની ઉમેદવારી નોંધાવનાર રજની પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી અને કેસરિયું ધારણ કરી લીધું. રજની પટેલે તેમના સમર્થકો અને ટેકેદારો સાથે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપને ટેકો જાહેર કર્યો હતો. તેમજ કલોલ જૂનાચોરા ખાતે ફટાકડા ફોડી અન્ય પક્ષોના પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ જોડાયા હતા, જેમાં કલોલ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર જીતુભાઈ પટેલ, ગોપાલજી ઠાકોર, હર્ષ પટેલ તેમજ ભાજપના અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. 2 મિનિટ. ઓકે, રોલ. હું પટેલ રજનીકાંત નંબર આવી. મેં પોતે અપક્ષમાં લોકસભામાં ઉમેદવારી કરી હતી, પણ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી અને તેને ગસમાં ગઈ રાષ્ટ્રનું નિર્માણ થાય અને રાષ્ટ્રનું સારું કાર્ય થાય અને કલોલ તાલુકાનું સમગ્ર વિકાસ થાય સારી રીતે, એ માટે ભાજપ સાથે જોડાયો છું અને ભાજપની સાથે રહી અને હવે પછી કલોલના જે પણ કામ અધૂરા હશે તે ભાજપના કાર્યકરો સાથે તેમજ ભાજપના આપણા એમએલએ સાથે તેમજ આપણા શાસક ચૂંટીને આવશે તેમની સાથે મળીને અમે સંપૂર્ણ ભાજપનો વિકાસ કરીશું અને કલોલના તાલુકાના જેટલા પણ કામ બાકી હશે તે જોડે રહી સતતથી અમે એને પૂરા કરાવીશું. જય હિન્દ, જય ભારત.